ચલો પરિવર્તનશીલ અંદાજપત્રના હવે જો અમુકના ચોપડીમાં કેવું છે પેજ નંબર 124 છે અને અમુક પર 118 પર છે. એક્ઝામ્પલ નંબર 13 છે. ચલો એકવાર રકમ વાંચીએ. જો નીચેની વિગતો એક ઉત્પાદક કંપનીના રેકોર્ડ પરથી પ્રવૃત્તિની 2 સપાટીમાં ઉપલબ્ધ થઈ છે. તો 50% અને 80% આપેલા છે અને એકમ દીઠમાં માહિતી આપેલી છે. અને જો સૌથી નીચે જુઓ 50% ઉત્પાદન શક્તિએ ઉત્પાદન 5000 એકમોનું છે અને આપણે 40% અને 100% બનાવવાનું છે. તો જો જે તમારી રકમ છે ને એમાં ઉપર એકમો નથી આપ્યા તો 50% જે લખેલો ને ઉપર એકમ દીઠની ઉપર 50% ત્યાં 5000 લખેલો કારણ કે નીચે 5000 એકમો તો આપી દીધેલા છે પણ એની બાજુમાં 80% આપવા જોઈએ એ નથી આપ્યા. તો 5 એ 5000 તો 80 એ કેટલા 8000 મળે તો 8000 લખી દો. ચાલો હવે જો આપણે કેટલા ટકા બનાવવાનું 40 અને 100 એ તો જો 40% બની ગયું ને 100% બરાબર તૈયાર જ બનાવેલો છે મેં પહેલેથી. ચાલો તો હવે પદ માનવું હોય તો 50 એ 5000 એકમ તો 40 એ કેટલા હોય તો અહીંયા લખી દો 4000 એકમ. ચલો એ જ રીતે 100 નું 50 એ 5000 તો 100 એ કેટલા તો અહીંયા લખી દો 10000. થઈ ગયો બરાબર છે. ચલો હવે આપણે જોઈએ. હવે સૌથી પહેલાં તો આપણે ઓળખવાનું કે કયા ખર્ચા ચલિત છે, કયા ખર્ચા અર્ધચલિત છે, કયા ખર્ચા સ્થિર છે. આ ઓળખવું પડે કારણ કે જો અમારે તો કોઈ હેડિંગ આપ્યું જ નથી. આની પહેલાના દાખલામાં એવું હેડિંગ આપેલું કે સ્થિર આટલા ચલિત આટલા પણ અમારે તો એવું કંઈ છે જ નહીં. જો હવે મારી વાત સાંભળો તમને આ રીતે આપેલું છે. હવે અહીંયા છે આપણા 5000 એકમોનું અને અહીંયા છે આપણા 8000 એકમોનું અને અહીંયા પહેલાં માલ સામાન છે. અહીંયા છે 7.50 ને અહીંયા બી છે. ચલો હવે અહીંયા ધ્યાન આપો. આ તમારી કઈ કિંમત છે એકમ દીઠ અને મને એ કહ્યું કે જેમાં એકમો સમાન હોય એ કયું ચલિત ખર્ચ કહેવાય. તો અહીંયા માલ સામાન લખી દો ચલિત ખર્ચ અને એકમ દીઠના ખાનામાં લખી દો 7.50 7.50 7.50 ગુણ્યા 4000 કરો. અહીંયા લખી દો 30000 બરાબર. હા સોરી 7.50 ગુણ્યા 10,000 75000. હવે આપણે શું કરીએ ખબર ચોપડીમાં જ પહેલે એટલે કે રકમ જ પહેલે જોઈએ કયા ખર્ચા ચલિત છે કયા ખર્ચા અર્ધચલિત છે પછી એ રીતે જ લખવું એટલે ચોપડીમાં હવે તમે ટીક કરજો બરાબર. ચલો માલ સામાન કયો થઈ ગયો ચલિત. ચલો મજૂરી ચેક કરીએ. મજૂરી બી ચલિત જ છે એટલે આપણે અહીંયા મજૂરીમાં લખી દઈએ ચલિત. ચાલો તો મજૂરીની ગણતરી અહીંયા પણ કરી નાખીએ પહેલાં. ચાલો મજૂરી એકમ દીઠ લખી દો 3.50 અને 3.50 કેટલા આવે 14000 ને 35000. ચલો પછી જો પાવર આપેલો તો અહીંયા પાવર લખી દઈએ. પાવર આપણો કેટલો છે 0.40 અને 0.3 આવું આપેલું તમને તો 0.40 ગુણ્યા 5000 કરો કેટલા આવે 2000 સાઈડ પર લખી દઈએ. 0.37 ગુણ્યા 8000 કરો 2960. તો જો બંનેની એકમ દીઠ કિંમત પણ અલગ અલગ છે અને કુલ ખર્ચ પણ અલગ અલગ છે એટલે અર્ધચલિત. ચલો તો અહીંયા લખી દઉં અર્ધચલિત છે એટલે લખવાની જરૂર નથી હમણાં ખાલી એની બાજુમાં આપણે પાવરની બાજુમાં લખી દઈએ કયું અર્ધચલિત એ પછી કરવું ગણતરી. ચલો પાવર બાજુમાં છે સ્ટોર્સ. ચલો અહીંયા સ્ટોર્સ લખી દઈએ. જો બંને સેમ જ છે અહીંયા 0.60 છે અહીંયા બી 0.60 છે તો અહીંયા બાજુમાં લખી દઉં ચલિત છે. ચલો જાળવણી ખર્ચ તો અહીંયા લખો જાળવણી ખર્ચ 0.20 છે અને 0.125 છે તો 0.20 ગુણ્યા 5000 કરો જો કેટલા આવે છે 18000 આ 0.125 ગુણ્યા 8000 બંને સમાન જ આવ્યો 1000 તો અહીંયા લખી દો સ્થિર ખર્ચ. ચલો પછી છે ઇન્સ્પેક્શન. જો 0.20 ને 0.14 ને 0.20 ગુણ્યા 5000 કરો જો અહીંયા 0.20 છે અહીંયા 0. અને બંને અલગ અલગ આવે છે એટલે અર્ધચલિત છે. પછી છે ઘસારો અહીંયા 3 છે ને અહીંયા 1.875 છે. ચલો આનો ગુણ્યા કરો આના ગુણ્યા કરો સમાન છે પાક્કો ને
તો અહીંયા લખી દો સ્થિર. ચાલો ઘસારો થઈ ગયો. પછી વહીવટી ખર્ચા લખો. અહીંયા 4 છે ને અહીંયા 2.80 છે. અલગ અલગ છે બધામાં, તો અહીંયા લખી દો અર્ધચલિત. કઈ રીતે જોવાનું? 4 ગુણ્યા આ ને આ ગુણ્યા બંનેની રકમ અલગ અલગ આવશે તો એ અર્ધચલિત કહેવાય. ચલો પછી વેચાણના પરસ ખર્ચા. અહીંયા છે 0.60 અને અહીંયા છે 0.478. કેવું છે? તો અહીંયા લખી દો કૌંસમાં અર્ધચલિત. પટી ગયો? ચલો બસ હવે કંઈ નથી કરવાનું. હવે ખાલી અંદર એન્ટ્રી બધી આપવાની છે. ના ના હવે એવું નહીં. હવે જો ચલિતનું હેડિંગ અલગ એ રીતનું. જો ચલિતના હેડિંગમાં હા આ ચલિત ખર્ચા હેડિંગ આપી દો. એમાં માલ સામાન લખાઈ ગયો છે, મજૂરી લખાઈ ગઈ છે. હજુ જો આપણો સ્ટોર્સ બાકી છે. ચલિત ખર્ચનો સ્ટોર્સ અહીંયા 0.60 0.60. ચલો આનું ટોટલ કરી નાખો. 11.6 46,400 116 અને 1,16,000 આવશે. કરી જાઉં હા 11.6 બરાબર 11.6 પોઈન્ટ બોલીએ. ચલો હવે અહીંયા હેડિંગ આપી દો અર્ધચલિત ખર્ચા. ચલો અર્ધચલિત ખર્ચા હવે આપણે પેલી બધી ગણતરી કરવી પડે. હા ભાઈ હા સ્થિર લઈ લઈએ. સ્થિર સ્થિરમાં બેટો છે એક આ રહ્યો, એક જાળવણી છે ને એક ઘસારો છે. અરે એક જાળવણી ખર્ચ ને એક ઘસારો. તો અહીંયા લખી દો 1000. બે ભાઈ શું કરે છે? બરાબર જ હતું, આમાં જ આવે. ચાલો અહીંયા લખો 1800. બરાબર છે ભાઈ. ઉભા અહીંયા 15,000 આવે. 1800 કોઈ લખાયો. ચલો થઈ ગયું. આનું ટોટલ કરી નાખો. આનું ટોટલ જરાક બરાબર કરજો, હરકું કરજો કારણ કે હમણાં મેં કર્યું નથી એટલે. 11.6 થી અહીંયાનું કરો છો. બધાને આવે છે સરખો? આવે છે બધાને એટલો? આનો સરવાળો કરો. આનો સરવાળો કરજો ગુણાકાર સરવાળો. બરાબર છે. આનો સરવાળો કરો ને. આનો 62,400. આનો કરો ને અને આનો કરો 1,32,000. બરાબર છે. ચલો હવે અર્ધચલિત ખર્ચા. ચલો અર્ધચલિત ખર્ચામાં પહેલો કયો છે? જો પાવર. ચાલો પાવરની હવે ગણતરી કરવી પડશે. અહીંયા પાવર અને અહીંયા લખી દઈએ પાવર. અને પાવરમાં બે વસ્તુ આવે, એક ચલિત આવે અને એક સ્થિર આવે. ચાલો હવે ફટાફટ કરીએ, આપણે આવડે જ છે. તો પહેલાં હોડી કરીએ એકમ દીઠ ચલિત ખર્ચ. એનું સૂત્રમાં આવે ખર્ચમાં ફેરફાર અને છેદમાં એકમમાં ફેરફાર. ચલો પાવરનો હવે જો અહીંયા પાવરનો ખર્ચ ક્યાં છે? 29,60 જો હવે આ કેવું આવે છે ખબર છે? સાંભળો ધ્યાનથી જોજો. પહેલી કેટલી આપેલી? જો 50% આપેલી છે અને પછી કેટલી આપેલી છે? 80% આપેલી છે. અહીંયા એકમ કેટલા છે અને અહીંયા કેટલા છે? 8,000. અને આ કેવું છે? એકમ છે. અને આ કેવું છે? કુલ છે. આ કેવું છે? એકમ છે. અને આ કેવું છે? કુલ છે. અને એમાં તો પહેલો કયો આવ્યો? પાવર. હવે જો પાવર એ કેવો ખર્ચ આપણે ખબર પડી? અર્ધચલિત. અને એની એકમ દીઠ કિંમત કેટલી આપણે જઈ ગયા? 0.40. તો એ લખી રહ્યો અહીંયા 0.40. અને બીજી કેટલી આપેલી છે?
તો અહીંયા લખી દો 0.37. હવે આ ધ્યાનથી 0.40 ગુણ્યા 5000 કરો. કેટલા આવ્યા? 2000 બરાબર છે. હા 2000 ને અહીંયા કેટલા આવે છે? 2960. આ ખર્ચ મળી લો. હવે કરવાનું છે. ચાલો 2960 માઇનસ 2000 અને છેદમાં શું આવે? એકમમાં ફેરવાય એટલે 8000 માઇનસ 5000. બોલો હું આ સમજ પડી આ ગણતરી? 960 ના છેદમાં 3000 આવે. 0.32 આવે. આ ગણતરી કરજો. આ ગણતરી જો પહેલે પાવર હતો, અર્ધચલિત ખર્ચો હતો, અહીંયા લખી દીધો અર્ધચલિત ખર્ચો બરાબર. રકમમાં તમારે જો 50% આપેલું ને 80% કોષ્ટક આપેલું છે, એમાં એકમ દીઠ આપેલું ને એકમ દીઠ, પણ એમાં કુલ ખર્ચ નથી આપ્યું. તો આપણે શું કર્યું? 0.40 ગુણ્યા 5000 એટલે કુલ ખર્ચ આપણે લઈ આવ્યા, એટલે એ રીતે થઈ જાય. સમજ પડી? ચાલો હવે આપણે શું કરવાનું? પેલું સ્થિર ખર્ચ શોધવું પડે ને, તો એના માટે હવે એક એકમ ચાલો 5000 લઈ લઈએ. તો 5000 એકમ માટે કુલ ખર્ચ કેટલો આપેલો છે? આ 2000 લેવાનો અને એમાંથી માઇનસ કરવાના ચલિત ખર્ચ. કઈ રીતે કરવાના? તો 0.32 ગુણ્યા 5000 કરવાના. એકમ લઈ લેવાના. કેટલા આવે? 1600. તો 400 તમારો આવ્યો સ્થિર ખર્ચ. ચાલો તાંબા જઈ દો. પાવરમાં પહેલાં ચલિતમાં લખી દો, અહીંયા એકમ દીઠમાં 0.32, અહીંયા બી લખી દો 0.32 અને સ્થિરમાં કુલ ખર્ચમાં લખી દો અહીંયા 400 અને અહીંયા 400. ચાલો આજુબાજુનો ગુણાકાર ઉપર સાથે કરીને જવાબ લઈ આવો. અહીંયા 0.1 આવે ને અને અહીંયા 0.4 આવે, અહીંયા 1280 આવે અને અહીંયા 3200 આવે. થઈ ગયું? બીજો કયો ચલિત ખર્ચ છે? હા અર્ધચલિત ખર્ચ છે. ચલો હજુ નહીં સમજ પડી હોય આ ગણતરીમાં તો પાછું અહીંયા જો હજુ નહીં ખબર પડી હોય તો હવે પાછું જોજો. કરાવ. ચલો હવે કયો અર્ધચલિત ખર્ચ છે? તો જો આ પાવર પતી ગયો. હવે આવ્યો ઇન્સ્પેક્શન. ચલો એમાં બી લખી દો અહીંયા સ્થિર અને ચલિત. ચાલો ઇન્સ્પેક્શન. ચલો એની એકમ દીઠ કિંમત કેટલી આપેલી છે? 0.20 અને બીજી ચલો 0.20 ગુણ્યા 5000 કેટલા? 0.14 ગુણ્યા 8000. બરાબર છે ભાઈ? જોઈ લેજો. 1120. ચલો આમાં બી પેલું કરી નાખીએ. પહેલાં શું શોધવાનું? ચલિત ખર્ચ. એકમ દીઠ ચલિત ખર્ચ શોધવાનું. અર્ધચલિત ખર્ચ છે એટલે 1120 માઇનસ 1000 ના છેદમાં 8000 માઇનસ 5000 કેટલા આવે ટોટલમાં? ભાગાકાર કરીને 0.04. આટલો આવે 0.04. ચાલો હવે સ્થિર ખર્ચ શોધવો પડે. એના માટે હવે ચાલો હવે 8000 એકમ લઈ લો બરાબર. 8000 એકમે તો 8000 એકમે કુલ ખર્ચ કેટલો છે આપણો? 1120 માઇનસ ચલિત 8000 ગુણ્યા આ એકમ દીઠ કિંમત 0.04. અહીંયા કેટલા આવે? 8000 ગુણ્યા 0.04 કરો. અહીંયા ખોલો 1120 માં 920 માઇનસ કરો. આ તમારો આવી ગયા સ્થિર ખર્ચ. તમે 5000 પર 8000 જવાબ આટલો જ આવે 800. ચાલો સ્થિર ખર્ચમાં અહીંયા લખી દો રકમમાં 800, અહીંયા બી લખી દો 800 અને એકમ દીઠમાં ખાનામાં લખી દો ચલિત ખર્ચમાં 0.04. ચલો હવે આજુબાજુ ભાગાકાર કરીને ગુણાકાર કરીને જવાબ લઈ આવો. કેટલા આવે? 0.2 થઈ ગયું. જોઈ લો આવું આવે છે. બરાબર છે? આવું આવે છે બધાનું? આવી ગયો ને ભાઈ? હો આ 0.2 કેવી આવ્યો?
800 ક્યાંથી આવ્યો? 800 સ્થિર કરે 800 ભાગ્યા 4000. ચાલો હવે આવ્યો વહીવટી ખર્ચો. ચલો વહીવટી ખર્ચા પહેલાં આપણે અહીંયા લખી દઈએ અર્ધચલિતમાં. જો એટલે જ મેં કીધું હતો તમને કે આ જ કરાય, પરિવર્તન જ કરાય. એમાં ખાલી આવું જ છે, ગુણાકાર ભાગાકાર એવું જ બધું છે. હું તો આ જ કરવાનું છે. ચલો હવે વહીવટી. ચલો વહીવટીમાં પહેલે એકમ દીઠ કેટલી છે? કેટલી છે? હે જોરથી તો બોલો યાર, ખાઈને આવેલા જ કે નહીં. 4 કહેવાય એને, 4.00 નહીં કહેવાય, 4 કહેવાય. ચાલ 4 ગુણ્યા 5000 એટલે 20000 આવે. અને બીજી એકમ દીઠ કેટલી છે? એટલે 22400 થઈ ગયું. ચલો હવે એકમ દીઠ ચલિત ખર્ચ ઓછી કરીએ. એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર. ચલો 22400 માઇનસ 20000. 2400 ના છેદમાં કેટલા લખાય? આ બંને માઇનસ એટલે 3000. 0.8. તો ચલો એકમ દીઠના ખાના પહેલાં લખી દઉં અહીંયા ચલિત ખાનામાં 0.8 0.8 0.8 ગુણ્યા 4000 કરો 32 આવે 3200. અને 0.8 ગુણ્યા 10000 8000. ચલો હવે આપણે અહીંયા હોડી કરીએ સ્થિર ખર્ચ. કેટલા એકમો માટે હોડીએ? 5000 માટે કરી નાખીએ. ચાલો કંઈ 5000 એકમો માટે કુલ ખર્ચ 20000. આ 20000 લેવાનો માઇનસ શું કરી દેવાનું બાદ ચલિત ખર્ચ. એકમ દીઠ કિંમત કેટલી લઈ 0.8. કેટલા એકમો માટે કરીએ? 5000 4000. તો 20 માંથી 4 બાદ કરી દો. આવી ગયો સ્થિર ખર્ચ 16000 બધાનો. ચલો આ 16000 અહીંયા લખી દો કુલ ખર્ચના ખાનામાં. 16000 ભાગ્યા 4000 16000 ભાગ્યા 10000 કેટલા આવે? 1.6 થઈ ગયો. ચલો વહીવટીનું કામ પતી ગયું. હવે આવ્યા વેચાણ ખર્ચા. અહીંયા લખી દો વેચાણ વિતરણ ખર્ચા. પહેલું આવે સ્થિર, પછી આવે ચલિત. પાર્થિવ વેચાણ વિતરણ ખર્ચા બોલી એકમ દીઠ 0.60 ને બીજાની આના ગુણાકાર બોલ 3000 આવે. અને આનો કેટલા? હે બરાબર 3896. ચાલો 3896. હવે પેલું કરી નાખીએ એકમ દીઠ ચલિત ખર્ચ 0.30. ભાઈ 3896 માંથી 3000 બાદ કરો. 896 ને ભાગ્યા કેટલા આવે? 3000 કેટલા આવે? ચલો એકમ દીઠના ખાનામાં લખી દો ચલિતમાં 0.30 ગુણ્યા 4000 0.30 ગુણ્યા 10000. ચાલો હવે આપણે કરીએ એકમનું. ચલો 5000 એકમ પર કુલ ખર્ચ શોધી કાઢીએ. કેટલા આવેલા? 3000. 3000 માઇનસ આપણે એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો છે? 0.30. એના ગુણ્યા એકમ લઈ લેવાના 5000 એટલે કેટલા આવે? 1500. એટલે બાદ કરેલા સ્થિર ખર્ચ તમારે કેટલા મળી જાય? ચાલો 1500 સ્થિર ખર્ચના ખાનામાં લખી દો કુલ ખર્ચમાં. અહીંયા કેટલા આવે? 0.3. અહીંયા કેટલા આવે ભાઈ? અહીંયા કેટલા આવે? 1.5. જોઈ લો 0.15. બીજું કઈ છે? પટી ગયું. ચલો ટોટલ કરી દો બધાનું. જો હમણાં આખું લેજો ને શાંતિથી કરજો. પહેલે એકદમ શાંતિથી, આપણે કઈ ઉઠાવવાનું નહીં. અહીંયા લખી દો કુલ પડતર 21.735 બરાબર. ઓકે 735,000 બરાબર બરાબર. 1.65 16.53 ને 1.65 300 પતી ગયો દાખલો. બંધ કરી દે ભાઈ, પતી ગયો.